ધોરણ 6 ચેપ્ટર 2 વાર્તા રે વાર્તા. આ વાર્તામાં કરુણાશંકર ગુરુજી બાળકોમાં સર્જનાત્મકતાને પ્રેરિત કરવા માટે વાર્તા રજૂ કરે છે. તેઓ એક મજેદાર વાતાવરણ બનાવે છે જ્યાં બાળકો વાર્તાને આગળ વધારવા માટે પોતાની કલ્પના શક્તિ અને લેખન ક્ષમતાનો ઉપયોગ કરે છે. ગુરુજી એક હાથીની વાર્તા શરૂ કરે છે અને આ નાનકડી શરૂઆત બાળકોના મનને પ્રોત્સાહિત કરે છે અને તેઓ ઉત્સાહપૂર્વક વાર્તાને આગળ વધારે છે. બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા. કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની. ગુરુજીએ વાર્તા માંડી. એક હતો હાથી, મસ્ત અને જબરદસ્ત. ઘાટ જંગલમાં એ રહેતો. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી છિયાવિયા થઈ ગયો હતો. આંખ બંધ કરી એણે છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. આંખ ઉગાડીને એણે જોયું તો આંબા પર લૂંબેને ઝૂંબે કેરીઓ હતી. હર્ષદે વાત ઉપાડી લીધી. હાથીએ હળવે કરીને સૂંઢ ઉચકી. ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી રસદાર અને કસદાર, ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હાથીની તરસ રીપી અને એને કોઠે ટાઢક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો. શડાફ કરતી સૂંઢ ઊંચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી. કરુણાશંકરે વાત સાંધી આપી. ડાળી ઉપર કાંગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કાંપતો અવાજ આવ્યો. હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? કલ્યાણીએ વાત આગળ વધારી. કાગડીએ કડકડાટ મચાવી મૂક્યો. ચારે દિશામાંથી કાઉ કાઉ કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. કમલે તાંતણો મેળવ્યો. કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે. કમલ, એણે વગર વાંકગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે. મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો. કા કા કા. હસને વાત આગળ વધારી. નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. દરવાજે ગીધની ચોકી છે. ડેલીએ કૂકડાની પડઘમ ગાજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. હસીના છે. પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી. ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાદ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. ધનજી બોલ્યો. સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હાથીની શોધ આરંભાઈ. હવાઈ તપાસ શરૂ થઈ. સરોવરને માથે આવીને ઊભી. સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તરી છે. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે. મોર ગહકે છે. કોયલ ટહુકે છે. કબૂતર કૂંઘવે છે. હોલો ઘૂઘૂ કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. કપિલે બોલ્યો. સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે.
સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે. ઘડીકમાં કમાણ વનમાં ઘમાસાણ મચાવે છે. ઘડીકમાં સૂંઢ ઊંચા કરી ઘેરા નાદે બોલે છે. કાગડી બોલી ઉઠી, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે. કા 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 મકર બોલ્યો અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચના જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. મકર બોલ્યો. ત્યાં તો બાજ ટુકડી એના પચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊંચી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે.